જય હિન્દ મિત્રો, જય હિન્દ. વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડમીમાં તમારા બધા મિત્રોનું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો મિત્રો મળી રહ્યા છે પાછા આપણે એક ગ્રાઉન્ડમાં, બરાબર. ઘણા ટાઈમથી મળ્યા નહોતા, બરાબર. અને ટાઈમિંગનો વિડીયો પણ આપણે નહોતો લીધો. તો મેં નક્કી કર્યું હતું કે એક નવું આપણું ગ્રાઉન્ડ બને, બરાબર. નવું ગ્રાઉન્ડમાં પૂરેપૂરું આપણે જેટલો બી ટાઈમ કાઢવો હોય એટલો કાઢી શકીએ, બરાબર. તો 400નું ટ્રેકવાળું ફૂલ ગ્રાઉન્ડ જે છે એ આપણે નગરપાલિકા અને વિલેજ એકેડમી, નગરપાલિકાની મદદથી વિલેજ એકેડમીએ એક 400 મીટરવાળું ટ્રેક જે બનાવ્યું છે, બરાબર. તો આજે આપણે બોયઝનો ત્યાં ટાઈમિંગ લેવાના છે. યસ મિત્રો, બરાબર. આજે આપણે બોયઝનો ત્યાં ટાઈમિંગ લેવાના છે. આજે હું તમને ટાઈમિંગ બતાવું, બરાબર. અને પછી પાછા નેક્સ્ટ વિડીયોમાં પાછું તમને ગ્રાઉન્ડે બતાવીશ, બરાબર. અત્યારે ફટાફટથી બધા બોયઝને વોર્મઅપ ગરમ કરી, બરાબર. અને જે છે એ ટાઈમિંગ આપણે લઈએ, બરાબર. વિદ્યાર્થી મિત્રો, આવનારી ભરતીઓ જેમ કે અગ્નિવીર, ફિઝિકલ, ટીએ આર્મી, બરાબર, SSSGD ના વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય, બરાબર. એન્ડ હું એના વધારેમાં વધારે વર્કઆઉટ કરાવી શકું, વધારેમાં વધારે પાસ કરાવી શકું, એ હેતુથી આપણે ગ્રાઉન્ડ બનાવ્યું છે, બરાબર. તો એના માટે જ આપણે જે છે હવેથી આપણે આ ગ્રાઉન્ડ ઉપર જ વર્કઆઉટ કરવાના છે. તો કોડીનારના વિદ્યાર્થીઓને મારી એ જ સંદેશો છે કે જે બી વિદ્યાર્થી મિત્રો તૈયારી કરવા માંગતા હોય, બરાબર, તો તમારે જૂના ગ્રાઉન્ડમાં જવાની જરૂર નથી, બરાબર. આપણે એનાથી પણ અહીંયા એક ગ્રાઉન્ડ જે છે ને મેં મિક્સ કરવાવાળા એક આખું કમ્પ્લીટ 400 મીટર ટ્રેકવાળું ગ્રાઉન્ડ બનાવ્યું છે, બરાબર. તો કંઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર વિડીયોની શરૂઆત કરીએ. નવા હોય તો વિદ્યાર્થી મિત્રો લાઈવ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને તમારા મિત્રો જરૂરથી શેર કરજો. હવે આપણે જોઈએ કે કોણ હોળસોમાં અહીંયા રેસ મારે છે એ, બરાબર. હાલજી ટપ્સ, બરાબર. 4 વસ્તુ ચેક કરશો. 80, 90, 20, 2 times. 1, 2, 3, 4, 5, 5 ટાઈમ 4, 5, 10. ચેક 4, 5, 10. ચેન્જ. 1. હૈદરાબાદ આર્ટિલરીમાં ટ્રેનિંગ પૂરું કર્યું હતું. થોડાક જ દિવસ રજા છે ને, છતાં પણ જે છે એ ટાઈમ કાઢીને આવ્યો ભાઈ, બરાબર. મારા માટે બહુ મોટી વાત છે કે એના થોડાક દિવસોમાં પણ ટાઈમ એને આપણી એકેડેમી માટે કાઢ્યો છે, બરાબર. તો બસ, તો ચાલ. ઓકે મિત્રો, તો જોઈએ, બરાબર. આપણા નવા ગ્રાઉન્ડનો પહેલો જ ટાઈમિંગ અને શરૂઆત કરી દીધી છે. જોઈએ કે બોયઝ કેટલામાં પૂરું કરી શકે એમ છે, બરાબર. પહેલો ટાઈમિંગ છે. એટલું જ મારું કહેવાનું છે તમને કે જ્યાં છો ત્યાંથી શરૂઆત કરો, જેમ છે ત્યાંથી શરૂઆત કરો, બરાબર. પરફેક્ટ મોકાના ઇંતજારમાં નહીં રહેતા. અમે પરફેક્ટ મોકાનો ઇંતજાર ન કરો. 10-15 દિવસ અહીંયા કામ કર્યું, સતત વર્કિંગ કર્યું, સવારમાં 6 વાગે આવીને, બરાબર. એન્ડ જેટલું બી બને એટલું કરી નાખ્યું, હજુ પણ કરશું, બરાબર. પણ મેં કીધું હવે બહુ ટાઈમિંગ વેટ નહીં કરાશે. જે નવી બેસ આપણે જે ટીએની ભરતી આવે છે, SSCનું છે, બરાબર. તો એના માટે અત્યારેથી જ તૈયારી શરૂ કરવું પડે. એટલે આપણે બોયઝને ઉતારી દીધા છે. જોઈએ કોણ કેટલામાં પૂરું કરી શકે એમ છે. વિડીયોમાં બન્યા રહેજો. જોડે જોડે આપણે 5 કિલોમીટરનો જે SSC વાળા બોયઝ છે એનો બી ટાઈમિંગ લીધો છે, જેમ કે આપણે દીપ, બરાબર. પછી એક પેરાએસએફ વાળો બોય છે, મેં તમને મેળવ્યો હતો ને, પેરાએસએફ વાળો બોય, બરાબર. તેનો હાલચાલ શાબાશ પ્રદીપ, બરાબર. એને પણ એ બી ઉતરી ગયો છે, બરાબર. તો 5 કિલોમીટર વાળાનું પણ શરૂ છે અને 150 વાળાનું પણ શરૂ છે. ચાલ શાબાશ. એક 19, એક 20. ચાલ હાલ. જલ્દી પકડી રાખ. હાલ. ચાલ, પેલો રાઉન્ડ પૂરો થયો. પિન્ટુ કેટલામાં રાઉન્ડ થયા? 6થો રાઉન્ડ, 5 કિલોમીટર. ચાલ, બરોબર છે, જાય. હજી તો પેલો રાઉન્ડ પૂરો થયો, હજી આવશે. SSC વાળાનો પણ ટાઈમિંગ છે, ચાલુ જ છે, બરાબર. જોયા આ વખતે સાગર છે, અમર છે, ટીએ વાળા છે બોયઝ, બરાબર. તો જોઈએ કોણ ખતમ કરે એમ છે. ઇલેશ છે, બરાબર. અગ્નિર વાળા છે. અહીંથી તમને આ ગ્રાઉન્ડમાં તમને 2 વ્યૂ બતાવે. અહીંથી પણ આ ખૂણો પર બતાવે ને આ ખૂણો પર તમને બતાવજે ભાઈ. ચાલ હાલ શાબાશ. કેટલા રાઉન્ડ થયા?
છઠ્ઠો શરૂ. ઓકે, વેરી ગુડ. ચલો એકે આપણે અગ્નિવીર ભરતીમાં પાસ થયેલા. ચાલ ચાલ, હાલ 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 હાલ. 42, 41, 42, ચાલ 44. ચાલ 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 ચાલ, હાલ 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 હાલ, બરાબર. ચાલ ખેંચી રાખ ખેંચી રાખ ખેંચી રાખ. હાલ હાલ હાલ. 50, 52. હાલ લાલજી, 2 રાઉન્ડ પૂરા થયા. હવે ઉપાડાન થાય ઈતા તારી નથી. ચલો 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 દીપકભાઈ. દીપકભાઈ ને ભૂલી નથી જાય ને. દીપકભાઈ છે હો હજી, બરોબર. અને દીપકભાઈ ટીએ નું ગ્રાઉન્ડ કરવા માટે આવ્યા છે. કેટલી ઉંમર છે? 38 વર્ષ. કેટલી? 38 વર્ષ. ચાલ જાય, ચાલ શાબાશ, ચાલ. એક આપણો બોયઝ જે છે એ હજી એને પહેલી વાર જ કર્યો છે. 5 કિલોમીટરનો ટાઈમિંગ છે એસએસસીડીમાં, બરાબર. મેં કીધું મને ખાલી 12 રાઉન્ડ તો હાલીને કે દોડીને પૂરા કર. હોશિયાર છે, બરાબર. માર્કે સારા આવે, પણ મેં કીધું તારે પૂરું કરી દે તાકી મને ખબર પડે કે તારે કેટલામાં ઓલું જાય. ઓકે, એટલે 05 કરતો નહીં. ચાલ ચાલ હાલ હવે. ઓય હવે એ છેલ્લો સાકર છે. ચાલ હવે નહીં ઉપાડે તો ક્યારે ઉપાડા? છેલ્લો સાકર છે. 4 8 4 9 4 10. ચાલ ચાલ ઉપાડ જલ્દી. ચાલ પૂરું કર. બધા ટીએ વાળા છે. ચાલ ઇલેસ ઉપાડ હવે. હાલ હાલ એકે હવે ઉપાડ. લાલજી ઉપાડ હવે. ચાલ હાલ ધોવેન 4:20 થી ઉપાડ હવે. ખોલ હાલ, છેલ્લો સાકર છે. ચાલ હાલ ખોલ હવે. ચાલ હાલ ઉપાડ હાલ. ક્રિસ રાહુલ ઉપાડ હવે. ખોલ, છેલ્લો રાઉન્ડ છે. ઉપાડી લે. જેટલો બી જેટલો કાઢી નાખ. હાલ 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 હાલ. આ લાસ્ટ ચક્કર છે, લાસ્ટ ચક્કર છે. જલ્દી ફાસ્ટર. ચાલ હાલ 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 હાલ. છેલ્લો રાઉન્ડ છે હવે. ચાલ છેલ્લો રાઉન્ડ છે. 12મો પાસ કર્યું. હજી તો 12માં રિઝલ્ટ આવ્યું ને, બરાબર. તો કે એનો ભાઈ એને 1 મહિના માટે મૂકી દો. મારા ભાઈને હું 1 મહિના માટે મૂકી જાઉં, બરાબર, તાકી એની અંદર ડિસિપ્લિન આવી શકે. ચલાવ. તો આપણો ટીએ બોયઝ જે પાસ થયેલો બોયઝ, બરાબર, એ લીડ કરે છે અત્યારે. ચાલ ખોલ. 5:17, 5:18, 5:20, 21, 22. ચાલ 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 પૂરું કર જલ્દી. ફાસ્ટર લાલજી, પૂરું કર ફાસ્ટ. ચાલ 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 જલ્દી 5:32, 33. ચાલ એકે જલ્દી. ઇલાસ પૂરું કર જલ્દી. ફાસ્ટ 5:39, 40 જલ્દી. 41. ચાલ જલ્દી કર રાહુલ, ક્રિસ. ઓકે, દીપકભાઈ આવી રહ્યા છે હવે. આપડા 38 વર્ષની ઉંમર છે દીપકભાઈ, બરોબર. ચાલ જલ્દી કર. પૂરું કર. 5:54, 55. હાલ ફિનિશ કર. દર્શક જલ્દી દીપકભાઈ, જલ્દી ફાસ્ટ. 6 જલ્દી ફાસ્ટર. 6:05. દીપકભાઈ જલ્દી કરો, જલ્દી ફાસ્ટ ફિનિશ કરો જલ્દી. 6:15. ચાલ પૂરું કર. તીર્થ જાય. ઓકે, તો ટીએ વાળા બોયઝ જે છે એ બી આમાં છે. તમને ખબર જ છે ને, લીડ પે એને કર્યું છે, ફિનિશ છે એને કર્યું છે. ચાલ હાલ મિત પૂરું કર. ચાલ જલ્દી ફાસ્ટર. 6:34, 6:36. ઓકે, હવે કોઈ બાકી છે? યસ, હજી એક બોયઝ બાકી છે. આ બસ રોહિત, હજી એક બોયઝ બાકી છે. એનું નામ છે રોહિત. હજી અગ્નિવીરમાં ફોર્મ જ ભરાવાનું એને, બરાબર. અગ્નિવીરમાં ફોર્મ જ ભરાવાનું છે. ચાલ જલ્દી કર. પૂરું કર જલ્દી. એક ને મેં તમને કીધું ને, એક ને બતાવીશ, એક ને બાકી નહીં રાખો, બરાબર, કે ભાઈ આ બાકી છે. એક ને બતાવશું આપણે, બરાબર. એના જે બી છે એને કમ્પ્લીટલી આપણે કરશો. જે હળવાન પગ વાળા આ બાજુ રહે છે ભાઈ, આ બાજુ રહેજો. ચાલ પૂરું કર. 7 ને 13. ઓકે,
તો મિત્રો આ છે આપણો હોળસોનો ટાઈમિંગ. રિવ્યુ લઈએ કે ગ્રાઉન્ડ કેવું છે એ, બરોબર. અને કોઈને પણ રેન્ડમલી બોલાવીને પૂછ, સાગર અમાર બે લીડ કર્યું ને, બરાબર. 1 સેકન્ડનો ફેર છે, 1 સેકન્ડ આગળ છે સાગર. ટાઈમિંગ તો જે છે એ છે, બરોબર. બધા એમ કહે કે ભાઈ ટાઈમિંગ તને એવું લાગ્યું કે તે તારું બેસ્ટ જ આપ્યું ને? બેસ્ટ જ આપ્યું. હે ટાઈમિંગ શું રહ્યો? 5:17. હવે મને એ કે અમર 5:18, બરાબર. મને એ કયો ગ્રાઉન્ડ કેવું છે? ગ્રાઉન્ડ રેડી છે. બરાબર. અડવાન પગે દોડાતા ભાઈ બે. અંબુજા કરતા સારું છે. હે અંબુજા કરતા સારું કેમ છે. કે આમાં ગોળાઈ જે છે એ હા. કમ્પ્લીટ છે, બરાબર ને? હે હા. પછી આપણે બોયઝ ને પૂછશે, જે એને પણ અડવાન પગે, ધ્રુવીને અડવાન પગે હતો. ધ્રુવી અનુ કેટલો ટાઈમ લીધો? ટાઈમ 5:49. 5:41. અને આપણે લાસ્ટ ગ્રાઉન્ડમાં ટાઈમિંગ હતો લાસ્ટ 5:54 ની આળે ગયો હતો. એ પછી આપણે પાસે મહિનોથી તૈયારી કરી હો. ને ફૂલ રેસ્ટ આપ્યો તમે, બરાબર. તારે કેટલી સેકન્ડ? 5:35 તો પેલા હા. 5:19 5:19. ગ્રાઉન્ડ કે મને ટાઈમિંગ તો છે આપણે અહીંયા ઓછો કરશું. ગ્રાઉન્ડ અંબુજા કરતા સરસ છે. સરસ છે ને? હા બરાબર. કહેવાનો મતલબ એવું છે, બરાબર, કે ગ્રાઉન્ડ જે છે એ આપણે આપણી રીતના લેવલ બેસ્ટ બનાવ્યું છે ને, હજી પણ બેસ્ટ કરશું, બરાબર. પણ આને મારે તૈયારી કરવાની છે. મને ખાલી એમ સમજો ખાલી થોડા ટાઈમની જરૂર છે. પછી આપણે દીપકભાઈને યાર લેવા પડે એમ છે, બરાબર. કેમ કે મોટિવેશન ઇન્સ્પિરેશન છે, બરાબર. આ બધા બોયઝ એકવાર પહેલા જોરદાર તાળી પાડો દીપકભાઈ માટે. દીપકભાઈ ગ્રાઉન્ડ કેવું લાગ્યું તમને? ગ્રાઉન્ડ બરાબર છે એકદમ. હા. ટી આમ પરથી ક્યાંય માટે છે. વળાંક લેવામાં કઈ તકલીફ પડી હતી? ના ના કોઈ તકલીફ નહીં. નથી પડી ને? કેટલો ટાઈમિંગ રહ્યો આપણે? 6:15. અને ત્યાં ટાઈમિંગ લાસ્ટ ગ્રાઉન્ડનો ટાઈમિંગ હતો 6:55. 6:55. તો કહેવાનો મતલબ ઓછો એટલા માટે થયો છે કેમ કે મહેનત કરી હતી ભાઈ બધાએ. લાલજી આવજો, લાલજી, બરાબર. એ પણ ટીએ વાળા જ છે. લાલજી પણ ટીએ ની તૈયારી કરે છે. લાલજી આમ ફરક લાગ્યો છે ને? આમ ગ્રાઉન્ડ આમ અંબુજા કરતા સારું છે ગ્રાઉન્ડ. બેસ્ટ છે. ટાઈમિંગ શું રહ્યો? ટાઈમિંગ 5:32. 5:32. તો મિત્રો બસ આ છે, બરોબર. હજુ પણ સમય છે તમારી પાસે, જોઈન કરવું હોય તો કરી લેજો, બરાબર. પણ હવે બેચ જે છે એ આપણી નવી બેચ એ 20 તારીખ પછી શરૂ થશે. એ પહેલા શરૂ નહીં થાય કેમ કે જે વિદ્યાર્થીઓ આવી રહ્યા છે તો એના માટે મારે અરેન્જમેન્ટ કરવાનું છે, બરાબર. તો જોઈન તમે રજીસ્ટ્રેશન અત્યારેથી તમારે કરવું પડશે. ત્યારે જ એને ટોપ 20 ની બેચ હું બનાવું છું, બરાબર. તો આ વસ્તુનું ધ્યાન રાખજો. હવે આ બધા બોયઝને પુલઅપ ચેક કરવા માટે લઈ જઈશ, બરાબર. અને પછી જઈ અને પછી એને ચેસ્ટ મેઝરમેન્ટ કરશું ને મેડિકલ પોઈન્ટ ચેક કરશું. યસ. તો વિડીયોમાં જે બી વિદ્યાર્થી મિત્રો હજી હમણાં જોઈન થયા હોય, પ્લીઝ લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ.